નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આજે હું તમને ગુજરાતના એક એવા અદ્ભુત સ્થળે લઈ જઈ રહ્યો છું જ્યાં પ્રકૃતિની સુંદરતા, આધ્યાત્મની શાંતિ અને સાહસનો અનોખો સંગમ છે। ધરમપુરથી માત્ર 22 કિલોમીટર અને વલસાડથી 54 કિલોમીટર દૂર આવેલું છે પીપરોળ વરસાદી દેવનું પવિત્ર સ્થાનક। ચાલો મારી સાથે આજે સફરનો અનુભવ કરીએ। પીપરોળ પહોંચતા પહેલાં રસ્તામાં કેટલાક મનોહર દ્રશ્યો જોવા મળે છે। ચારે બાજુ હરિયાળી, પહાડો, વાંકા ચૂકા રસ્તાઓ, જાણે કોઈ સાપ રસ્તો બનાવીને પસાર થઈ ગયો હોય। અહીં પહોંચવાનો એક અદ્ભુત અનુભવ છે। આ રસ્તા જાણે પ્રકૃતિ આપણને નજીક લઈ જઈ રહ્યા હોય। અને આખરે આપણે પહોંચી ગયા છીએ પીપરોળ વરસાદી દેવના સ્થાનક। અહીં પહોંચતા જ એક અદ્ભુત શાંતિ અને દિવ્યતાનો અનુભવ થાય છે। શહેરના કોલાહલથી દૂર પ્રકૃતિના ખોળામાં આવેલું આ સ્થળ મનને એક અનોખી શાંતિ આપે છે। આ સ્થાનક ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના આદિવાસી ભક્તો માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર છે। અહીં દશેરાના દિવસે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે અને ભક્તો દૂર દૂરથી દર્શનાર્થે આ સ્થાને આવે છે। વરસાદી દેવ અહીંના લોકો માટે વર્ષભરના વરસાદ અને સુખ શાંતિ માટે પૂજનીય છે। અહીંથી લગભગ 500 મીટર દૂર એક બીજું સ્થાનક આવેલું છે। માવલી માતાનું સ્થાનક પણ
ત્યાં પહોંચવું સહેલું નથી. એક કઠિન રસ્તો અહીં આવેલો છે. આપણે પહોંચી ગયા છીએ. જુઓ મિત્રો, આ નજારો, આ સુંદરતા છે. આ રસ્તો પાર કરીને જ્યારે અહીં પહોંચીએ છીએ ત્યારે કુદરતની એક એવી રચના અને સુંદરતાના દર્શન થાય છે કે મનને એકદમ આનંદમય થઈ જવાય છે. આપણે દુનિયાની ટોચ પર આવી ગયા હોય એવું લાગે છે. તો મિત્રો, આ હતી મારી પીપરોળ વરસાદી દેવ અને માવલી માતાના સ્થાનકની યાત્રા. આશા રાખું છું કે તમને આ વ્લોગ ખૂબ ગમ્યો હશે અને તમે પણ આ સ્થળની મુલાકાત લેવા માટે પ્રેરિત થયા હશો. પ્રકૃતિ, આધ્યાત્મિકતા અને સાહસના આ અનોખા અનુભવને સાચે જ અસ્મરણીય છે. જો મિત્રો આ વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો પરિવારજનોને શેર કરવાનું ભૂલશો નહીં. હા, આવી જ અવનવી જગ્યાઓ અને રોમાંચક યાત્રાઓ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી મળીશું એક નવા વ્લોગમાં.